નમસ્કાર મિત્રો, 55 લાખ રેશન કાર્ડ ધારકોને જે નોટિસ મોકલવામાં આવી છે તેની અંદર શું શું લખેલું હોય છે એ આપણે જાણીએ. નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. અહીં એક નોટિસ મોકલવામાં આવી છે, તેનો નમૂનો છે. NFSA 2013માં સમાવિષ્ટ આર્થિક રીતે સદ્ધર તથા પાત્રતા ન ધરાવતા લાભાર્થીઓને અગ્રતા ક્રમની યાદીમાંથી દૂર કરવા બાબત. તેની અંદર જે ભારત સરકારના સસ્પેક્ટેડ ડેટાની ઓનલાઈન યાદી ગુજરાત સરકારને મળી છે, તેની અંદર દાખલા તરીકે CBDT ઇન્કમ ગ્રુપ એન્યુઅલ ઇન્કમ 6 લાખથી વધારે હોય, GST ગ્રોસ ટર્નઓવર 25 લાખથી વધારે હોય, ત્યારબાદ MCA ઇન્ડિવિડ્યુઅલ હોય તો, અને PM કિસાનની જમીન એ વધારે હોય જે સરકારશ્રીના નિયમોથી, કારણ કે જે લાભ મેળવવામાં આવે છે અનસલામતી કાયદો 2013 અનુસાર, તો તેમાં જમીનનું પણ અમુક માપદંડ છે. ત્યારબાદ કયા કયા તમારે જરૂરી આધાર પુરાવા રજૂ કરવા જોઈએ, તો PM કિસાનનું મળે તો 7, 12 અને 8 ઉતારાની નકલ, અને ઇન્કમટેક્સ અને GST બાબતમાં કુટુંબના તમામ સભ્યોના આવક અને ઇન્કમટેક્સ રિટર્નની નકલ. ત્યારબાદ છે કે નોટિસ મળેથી 7 દિવસમાં જે સરનામું નોટિસ મળી હોય છે ત્યાં જે કારણ લાગુ પડતું હોય તેના આધાર પુરાવા સાથે લેખિત જવાબ કચેરીએ રૂબરૂ મોકલી આપશો. સમય મર્યાદામાં જરૂરી આધાર પુરાવા સાથે લેખિત જવાબ રજૂ કરવામાં નહીં આવે તો સરકારશ્રીની યુક્ત યાદીમાં જણાવેલ કારણ સાચું માની આપનું રેશન કાર્ડ નોન NFSA કરવા બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો તમારે સમય મર્યાદામાં ખુલાસો કરવો જોઈએ જેથી તમારું NFSA કાર્ડ છે એ ચાલુ રહે. તો આપને નોટિસ મળી કે કેમ એ કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર.